નડિયાદમાં કોંગ્રેસ દ્વારા રોડ તૂટવાના મામલે રેલી કાઢી દેખાવો કર્યા। નડિયાદ શહેરના નટપુર બેંકથી સિંધુશી પોળ સુધીનો આરસીસી રોડ ઓગસ્ટ 2023માં બનાવવામાં આવ્યો હતો, જે ઘણી જગ્યાએથી તૂટી જતા શહેર જિલ્લા કોંગ્રેસે આ રોડ પર ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કરી આજે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી। નડિયાદ શહેરમાં આવેલ નટપુર બેંકથી સિંધુશી પોળ સુધીનો રસ્તો સવા વર્ષ પહેલા જ બન્યો હતો, પરંતુ આ રોડ તૂટી ગયાનો આક્ષેપ શહેર જિલ્લા કોંગ્રેસે લગાવ્યો છે। આ રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું જણાવી આજે બુધવારે સૂત્રોચ્ચાર સાથેની આ રોડ પર રેલી કાઢી હતી। આ ઉપરાંત ભ્રષ્ટાચારના પ્લેકાર્ડ સાથે રાખી વિરોધ અને દેખાવો કર્યા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે નડિયાદ ટાઉન પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। રિપોર્ટર નરેશ ગનવાણી, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, નડિયાદ। જી હાર્દિકભાઈ, આજે ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, શું કાર્યક્રમ? હું અત્યારે જે જગ્યા પર ઊભો છું એ નડિયાદનો અતિ ભરચક માર્ગ એટલે નટપુર બેંકથી સિંધુશી પોળ રોડ સુધીનો છે। એક્ઝેક્ટ સવા વર્ષ પહેલાં જુલાઈ 2023માં આ રોડમાં નડિયાદના ધારાસભ્યશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી તથા કાઉન્સિલરશ્રી દ્વારા આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કે પ્રજાની સુખાકારી માટે રોડ સરસ બનાવવામાં આવે, પણ સૂચના અને માર્ગદર્શન આપ્યા હોવા છતાં પણ કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના વહીવટધીશો એટલે ચીફ ઓફિસર દ્વારા આ રોડ ઉપર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો। જાન્યુઆરી 2024ની અંદર મેં અરજી આપી હતી કે રોડ તૂટ્યો છે, છતાં પણ ધ્યાન ના આપ્યું, કારણ કે મેં મુખ્યમંત્રીશ્રીને અરજી આપી હતી। કાર્યાલયમાંથી મારા ઉપર મેસેજ આવે છે, કાગળ આવે છે, એ જ કાગળ ચીફ ઓફિસરને જાય છે, પણ જ્યાં ભ્રષ્ટાચાર આચર્યો હોય ત્યાં કોઈ બોલે નહીં। એટલે ચીફ ઓફિસર દ્વારા આ કરવામાં રોડનું કામ કરવામાં આવ્યું તેના ઉપર કોઈ પણ નિરીક્ષણ કરવામાં આવ્યું નથી અને કોન્ટ્રાક્ટરને લોકહિતમાં જાણવા મળ્યું કે 60% ઉપર પેમેન્ટ ચૂકવી દેવામાં આવ્યું છે। જો રોડ જ ખરાબ બન્યો હોય અને તો કોન્ટ્રાક્ટરને પેમેન્ટ શા માટે? આટલી મોટી વાતો કરતા 35 વર્ષથી શાસનમાં ભાજપ અને નગરપાલિકામાં પણ ભાજપ છે, પણ તેમનો અણઆવડતને કારણે વહીવટ ખાડે ગયો છે અને નડિયાદના તમામ રસ્તાઓ ઉપર ભ્રષ્ટાચારને લીધે ખાડા પડી ગયા છે। એક સિંગલ રસ્તો એવો નથી કે તમે શાંતિથી સીધા જઈ શકો, કાં ગાયોનો ત્રાસ હોય, કાં રસ્તા તૂટેલા હોય। નડિયાદના ગરનાળાઓના માય મંદિરનું ગરનાળું છેલ્લા 25 વર્ષથી બિસ્માર છે, 12 માસ ત્યાં પાણી રહે છે, પણ કોઈ સત્તાધીશો દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી। વૈશાલીનું ગરનાળું જુઓ કે પછી ખોડિયાર માતાનું ગરનાળું જુઓ। વોર્ડ નંબર 12ની અંદર શુભમ હોસ્પિટલ વાળો રોડ 8 મુખ્યમંત્રીશ્રીને અરજી કરી છતાં નગરપાલિકાના ચીફ ઓફિસરનું ઊંઘ ઉડતી નથી અને સીસી રોડ ઉપર ડામરનો રોડ બનાવે છે, તો ભ્રષ્ટાચાર નથી તો શું નથી? વધુમાં દબાણ મરીડા ભાગોળથી સ્પોર્ટ કોમ્પ્લેક્સ સુધીનો રોડ દેશ વિદેશમાંથી સ્ટુડન્ટો રમવા આવે છે, પણ ભ્રષ્ટાચારને લીધે એ રોડ પણ ખરાબ। ઝલક કેનાલથી માય મંદિર ડેરી સુધીનો રોડ ખરાબ, હજારો લોકોની અવરજવર છે, પણ સત્તાધીશોને પડી નથી। આટલી બધી મોટી સંખ્યામાં મતોથી જીત્યા હોવા છતાં તેમને આયોજન કઈ રીતે કરવું તેની અણઆવડતને કારણે નડિયાદના નગરના લોકો આ હાલાકી ભોગવી રહ્યા છે। માટે કાં તો એમને રાજીનામું આપી દેવું જોઈએ, કાં તો અમારા જેવા વિપક્ષ જોડેથી, વિરોધ પક્ષના લોકો જોડેથી સારું કાર્ય કઈ રીતના થાય તેની માહિતી લેવી જોઈએ, અમારી જોડે બેસીને આયોજન કરવું જોઈએ અને નડિયાદ કઈ રીતે આગળ આવે તેની ભેગા મળીને રચના કરવી જોઈએ। પણ આ સત્તાધીશોને આવડતું નથી, કારણ કે તેમને તો ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર જ કરવો છે। આ વોર્ડના કાઉન્સિલરો